શ્યામા કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપણે એક એવી શારીરિક પ્રક્રિયા વિશે વાત કરીશું જેનો અનુભવ આપણને બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હોય છે। જ્યારે આપણને અચાનક ડર લાગે, ઠંડી લાગે કે કોઈ ખાસ ભાવનાત્મક ક્ષણ હોય, ત્યારે આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જ્યારે આપણને અચાનક ડર લાગે, ખૂબ ઠંડી લાગે અથવા કોઈ ભાવનાત્મક ક્ષણનો અનુભવ થાય ત્યારે શરીર પરના રૂંવાડા ઊભા થઈ જતા હોય છે। આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં પિલોરેક્શન કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય બોલીમાં ગૂઝબમ્પ્સ તરીકે ઓળખીએ છીએ। આ એક એવી શારીરિક પ્રતિક્રિયા છે જે હજારો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન આપણને વારસામાં મળી છે। આ લેખમાં આપણે ડર અને રૂંવાડા ઊભા થવા પાછળના વૈજ્ઞાનિક, જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણોને ઊંડાણપૂર્વક સમજીશું। વિજ્ઞાન અને માનવ શરીરની આવી જ અવનવી વાતો જાણવા માટે વિડિયો પૂરો જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રૂંવાડા ઊભા થવાની પ્રક્રિયા પાછળ મુખ્યત્વે આપણું મગજ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જવાબદાર છે। જ્યારે મગજને ખતરાનો સંકેત મળે છે, ત્યારે તે શરીરના એડ્રિનલ ગ્રંથિ ને સક્રિય કરે છે। આ ગ્રંથિ તાત્કાલિક લોહીમાં એડ્રેનાલિન નામનો હોર્મોન મુક્ત કરે છે। એડ્રીનાલિન લોહીમાં ભળતાની સાથે જ શરીર ફાઇટ ઓર ફ્લાઇટ, લડો અથવા ભાગો મોડમાં આવી જાય છે। આ હોર્મોન હૃદયના ધબકારા વધારે છે, શ્વાસની ગતિ તેજ કરે છે અને શરીરના સ્નાયુઓને સજાગ કરે છે। આ પ્રક્રિયાના ભાગરૂપે ત્વચાની સપાટીની નીચે રહેલા નાના સ્નાયુઓ, જેને એરેક્ટર પીલી કહેવામાં આવે છે, તે સંકોચાય છે। આ સ્નાયુઓ દરેક વાળના મૂળ સાથે જોડાયેલા હોય છે। જ્યારે આ સ્નાયુઓ ખેંચાય છે, ત્યારે વાળ સીધા ઊભા થઈ જાય છે અને ત્વચા પર નાના ટેકરા જેવું દેખાય છે, જેને આપણે રૂંવાડા ઊભા થયા એમ કહીએ છીએ। આ પ્રક્રિયા પાછળનું ઉત્ક્રાંતિનું કારણ ખૂબ જ રસપ્રદ છે। આદિકાળમાં જ્યારે મનુષ્યો જંગલોમાં રહેતા હતા, ત્યારે તેમનો સામનો હિંસક પ્રાણીઓ સાથે થતો હતો। જ્યારે કોઈ પ્રાણી કે મનુષ્યને ડર લાગે ત્યારે તેના રૂંવાડા ઊભા થવાથી તેનું શરીર ખરેખર છે તેના કરતાં મોટું અને ભયાનક દેખાતું હતું। તમે બિલાડી કે કૂતરાને ડરતા જોયા હશે, ત્યારે તેમના શરીરના વાળ ઊભા થઈ જાય છે જેથી તેઓ દુશ્મન સામે મોટા અને શક્તિશાળી દેખાઈ શકે। મનુષ્યો માટે પણ આ એક રક્ષાત્મક પદ્ધતિ હતી। જો કે, ઉત્ક્રાંતિ દરમિયાન મનુષ્યના શરીર પરના વાળ ઓછા થઈ ગયા, પરંતુ આ જૈવિક પ્રતિક્રિયા હજુ પણ આપણા ડીએનએમાં જળવાયેલી રહી છે। આજે આપણી પાસે રક્ષણ માટે આધુનિક સાધનો છે, છતાં આપણું મગજ જૂની પદ્ધતિ પ્રમાણે જ પ્રતિભાવ આપે છે। માત્ર ડર જ નહીં, પણ ઠંડી લાગે ત્યારે પણ રૂંવાડા ઊભા થાય છે। ઠંડીમાં રૂંવાડા ઊભા થવા પાછળનું કારણ શરીરની ગરમી જાળવી રાખવાનું છે। જ્યારે રૂંવાડા ઊભા થાય છે, ત્યારે ત્વચા અને વાળની વચ્ચે હવાનું એક સ્તર બને છે। હવા ગરમીની અવાહક હોવાથી તે શરીરની આંતરિક ગરમીને બહાર નીકળતા રોકે છે અને બહારની ઠંડી સામે એક ઇન્સ્યુલેશન જેવું કામ કરે છે। પ્રાણીઓમાં આ પદ્ધતિ ખૂબ જ અસરકારક હોય છે કારણ કે તેમની પાસે ઘટ્ટ રૂંવાટી હોય છે, જ્યારે મનુષ્યોમાં વાળ ઓછા હોવાથી આ પ્રક્રિયા આપણને ઠંડીથી બચાવવા માટે પૂરતી નથી, છતાં શરીર કુદરતી રીતે આ પ્રયાસ કરે જ છે। ભાવનાત્મક ઉત્તેજના પણ રૂંવાડા ઊભા થવાનું એક મોટું કારણ છે। ક્યારેક કોઈ પ્રેરણાદાયી ભાષણ સાંભળીને, રાષ્ટ્રગીત ગાતી વખતે, અથવા કોઈ યાદગાર ફિલ્મ જોતી વખતે પણ રૂંવાડા ઊભા થઈ જાય છે। મનોવિજ્ઞાનીઓ માને છે કે જ્યારે આપણે કોઈ ઊંડી લાગણીનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણું મગજ એડ્રીનાલિનનો પ્રવાહ છોડે છે, જે ડર જેવી જ શારીરિક પ્રતિક્રિયા પેદા કરે છે। આ દર્શાવે છે કે આપણું શરીર અને મન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે। મગજ જે રીતે પરિસ્થિતિનું અર્થઘટન કરે છે, શરીર તે મુજબના હોર્મોન્સ છોડીને પ્રતિક્રિયા આપે છે। નિષ્કર્ષમાં કહીએ તો, ડર લાગે ત્યારે રૂંવાડા ઊભા થવા એ મનુષ્યના અસ્તિત્વ ટકાવી રાખવાની એક પ્રાચીન અને જૈવિક પ્રક્રિયા છે। તે આપણા પૂર્વજોની રક્ષાત્મક પ્રણાલીનો એક ભાગ છે જે આજે પણ આપણા શરીરમાં જીવંત છે। આ પ્રક્રિયા સાબિત કરે છે કે ભલે આપણે ટેકનોલોજીની દુનિયામાં ગમે તેટલા આગળ વધી ગયા હોઈએ, આપણી શારીરિક પ્રક્રિયાઓ હજુ પણ પ્રકૃતિ અને ઉત્ક્રાંતિના મૂળભૂત નિયમોને અનુસરે છે। એડ્રીનાલિન હોર્મોન અને એરેક્ટર પીલી સ્નાયુઓ વચ્ચેનું આ તાલમેલ આપણને અજાણતા જ આવનારા સંકટ સામે તૈયાર કરે છે।